हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमग्नं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णार्पणमस्तु। तुभ्यं वस्तु गोविन्दं तुभ्यमेव समर्पयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। હવે શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાયનું સમાપન આપણે કરી ચૂક્યા છીએ। ગઈકાલથી આપણે ગર્ભ સંહિતા એટલે ગર્ભ ગીતાનું પ્રારંભ કર્યો છે। આ સંક્ષિપ્તમાં પૂરું થયા પછી હિન્દીમાં પઠન શરૂ કરીશું। અને હા, શ્રીમદ ભગવદ્ ગીતાનું મૂળ નામ જય સંહિતા છે, બરાબર। એ પણ એક જાણકારી માટે થઈને કહું છું। બોલવામાં કંઈ અવિવેક થાય તો ક્ષમા આપજો। અને જ્ઞાનીજનો મુનિજનો જે સાંભળતા હોય એ પ્રત્યક્ષ ભાવ કેળવી દાસ સમજી અને આશીર્વાદ આપે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ એટલે આમાં મને બળ મળે, બરાબર। શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। હવે અર્જુન શું કે જે સાંભળો। અર્જુન બોલ્યા, કામા ક્રોધશ્ચ લોભશ્ચ મમોહ કरणं સદા એતે મનસી વર્તતે કર્મનાશઃ કર્તહરે। અર્જુન કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એ 5 વિષયો હંમેશા મનની સાથે જ વર્તી રહ્યા છે। આપણા મનની ભેગા જ આ વિષયો હોય છે, જેથી કર્મનો નાશ શી રીતે થાય। કામ એટલે ઈચ્છા, કામ એટલે ઈચ્છા કે વિષય કોઈ પણ, એ વિષય ફળીભૂત ન થાય તો ક્રોધ થાય છે। કાંઈ આપણું કામ ન પૂરું થયું એટલે આપણને ગુસ્સો આવે, ને ફળીભૂત થાય તો મોહ થાય છે। કામ થઈ જાય તો કે હજી આવું બીજું એક કામ કરી નાખું, બરાબર। પછી લોભ થવાથી અહંકાર થાય છે, પછી એનો લોભ થાય કે હવે આ 2 કામ થઈ ગયા ને, લાવો ત્રીજું કામ પાર પાડું। ધીરજ ન રાખે કોઈ કામમાં એટલે પછી અહંકાર આવે। અત્યંત ધન સંપદા વધી જાય એટલે અહંકાર આવે। તેથી અષ્ટાવક્ર મુનિ કહે છે, મુક્તિ મિચ્છસી ચેતાન વિષયાન્વિષ વત્યજ ક્ષમાર્જવ દયા તોષમ સત્યમ પિયુષ વત્વજમ। એટલે જો મુક્તિ મોક્ષની ઈચ્છા ચિત્તમાં હોય તો વિષયોને ઝેર ગણી વિષયોને ઝેર ગણીને ત્યજી દેવા જોઈએ। વિષય 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। ફરીથી વાંચી જાઉં છું। શબ્દ એટલે જે બોલો, મીઠી મીઠી વાણી। સ્પર્શ એટલે સ્પર્શની તો ખબર જ છે બધાને કે આપણે ટચ કરીએ। રૂપ, જેના રૂપમાં આપણે મોહી જઈએ, બરાબર। આમ તો ભગવાનના રૂપમાં જ મોહવા જેવું છે, પણ આપણા અત્યારે જે રૂપમાં લોકો મોહે છે એની વાત થાય છે। રસ એટલે જે આપણને ખોરાકનો રસ આવતો હોય, અથવા જે વિષયમાં રસ હોય, જે વાતમાં રસ મંડે પડવા। અને ગંધ, અને જે સુગંધ આપણને આવે, બરાબર। સુગંધ અનેક પ્રકારની હોય છે, તામસી હોય, સાત્વિક હોય, રાજસી હોય। એનું અગાઉ ભગવદ્ ગીતામાં કહી ચૂક્યા છે। એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયોને ત્યજો। શબ્દ નામનો વિષય હરિણ પશુમાં છે। સ્પર્શ નામનો વિષય હાથી નામના પશુમાં છે। હરિણ પશુ એટલે હરણ। રૂપનો વિષય પતંગિયામાં છે। રસ નામનો વિષય માછલામાં છે, ને ગંધ નામનો વિષય ભમરામાં છે। આ પ્રમાણે એક એક વિષય એક એક જીવમાં છે।
તેથી તેમનું મોત થાય છે. તો માણસ જાતમાં તો 5 વિષય છે, તેનું સેવન કરવાથી કેમ મોત ન થાય? થાય છે, પણ બચવાનો ઈલાજ ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, આ 5નું સેવન કરવાથી બચાવ થાય છે. એન્ટીડોઝ દવામાં આવે ને, કોઈ આપણને રિએક્શન આવી ગયું હોય તો એનો એન્ટીડોઝ હોય. ઇન્જેક્શન મારે એટલે રિએક્શન બેસી જાય. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5નું જો રિએક્શન આવી ગયું હોય તો ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, આ 5 એન્ટીડોઝ છે, એ લઈ લેવાના. એટલે ઓલા 5 નાશ થઈ જાય. બરોબર? અને આપણે ભગવત પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય. અને પ્રભુનું દર્શન કરવાનો એક જ સરળ રસ્તો છે કે જ્યારે તમે ભગવાનનું દર્શન કરતા હો ને, ત્યારે આજુબાજુનું બધું બંધ થઈ જાય ને દેખાવાનું. મૂર્તિ સામે આમ ધ્યાનથી તમે આંખોમાં આંખ નાખીને ઊભા હો અને એક ધ્યાને તમે નિહાળો, જે આપણા ઈષ્ટ હોય એ. બરાબર? અને તમને એક ક્ષણ માટે એવો ભાવ આવી જાય, આજુબાજુ બધું દેખાતું બંધ થઈ જાય અને એકમાત્ર તું થાય ને, ત્યારે દર્શન થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ સહસ્ત્રાણી ચેન્તિ હતમયા દાસોમય માત્વા ક્ષમસ્વ પરમેશ્વર. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તુદ્યમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. આજે શ્લોક આગળ પાછળ થઈ ગયા, ભગવાનને લાવી દે, કાંઈ વાંધો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. બોલવામાં કંઈ અવિવેક થાય, ખોટું લાગે એવું તો કંઈ બોલતા નથી, પણ છતાંય જો કંઈ પણ આમાં ત્રુટિ દેખાય તો સૂચન કરવા માટે સ્વીકાર્ય છે. બરાબર? શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.